રાજ્યમાં વધુ એક વખત માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી સેવી છે। ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે। 25 થી 27 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે, જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાનો સમાવેશ થાય છે। આ સિવાય સાબરકાંઠા, પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। કચ્છની અંદર મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 4 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટા ફેરફારો આવશે। ઠંડીના ચમકારાની વચ્ચે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું કે શું કારણો છે કે વાતાવરણમાં આ પ્રકારે પલટો આવી શકે છે। કાકા, જે રીતના હાલ ઠંડીનો ચમકારો છે, સવારે અને રાત્રે તો ખૂબ ઠંડી લાગે છે, પરંતુ હવે વરસાદની પણ ક્યાંક કમોસમી વરસાદની સંભાવનાઓ છે। આ સિઝનનો પ્રથમ મજબૂત પશ્ચિમ વિક્ષેપ તારીખ લગભગ 26, 27, 28 એટલે તારીખ 24 પછીમાં આ વિક્ષેપ આવવાની શક્યતા રહે છે, જેના લીધે તારીખ 26, 27, 28, 29 અને પછી 30માં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં વલસાડના ભાગો ઉપરાંત લગભગ ગાંધીનગરના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે। પણ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ, બરફવર્ષા, કમોસમી વરસાદ, ગાજવીજ સાથે જે વરસાદ થવાનો છે તેની સીધી અસર રાજસ્થાન અને તેના બોર્ડરના ભાગમાં આવવાની શક્યતા છે। એટલે તારીખ 27મી ડિસેમ્બરથી લગભગ ન્યૂનતમ તાપમાનમાં વધારો થશે અને જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે। અચ્છા કાકા, જે રીતે આમ તો ખાસ કરીને ઠંડી પડવી જોઈએ, પરંતુ હવે આ કમોસમી વરસાદ પડશે, ખેડૂતોને માટે ચિંતાનો વિષય છે। ખેડૂતોને શું તકેદારી રાખવી જોઈએ? જે કમોસમી વરસાદ થવાની શક્યતા છે એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે પાકમાં રોગ જીવાત આવવાની શક્યતા રહેતી હોય છે। એટલે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે। જો કે અત્યારે હાલ ઘણા પાકો વધારે નુકસાન થાય તેવા નથી, કારણ કે ખરામાં પડેલા નથી, એટલે ખેડૂતોએ તો બદલાતા હવામાન વચ્ચે પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે। અચ્છા કાકા, જે રીતે આ કમોસમી વરસાદ છે, તો પછી ઠંડીનો ચમકારો ક્યારથી અનુભવાઈ શકે? હમણાં તારીખ 27મી ડિસેમ્બરથી લગભગ નીચું તાપમાન છે એ વધવાની શક્યતા છે, એટલે ઠંડી ઓછી થશે। લગભગ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રીથી 14 ડિગ્રીથી ઓછું, કચ્છના ભાગોમાં 10 ડિગ્રીની આસપાસ અને મધ્ય ગુજરાતના ભાગોમાં 17-18 ડિગ્રી આસપાસ, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓછું તાપમાન 18 ડિગ્રી આસપાસ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 18 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહે છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં કંઈક ઓછું રહેવાની શક્યતા રહે છે અને વધુ તાપમાન લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં 28, 29, ક્યારેક 30 થઈ શકે। એટલે જો ગુજરાતના ભાગોમાં જોવા જઈએ તો 24, 25, 26થી લઈને 28, 29 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન રહેવાની શક્યતા રહે છે। પરંતુ બીજો પણ પશ્ચિમ વિક્ષેપ 4 થી 6 જાન્યુઆરીમાં આવશે અને એક પછી એક પશ્ચિમ વિક્ષેપ આવતા જ છે આ વખતે, અને મકર સંક્રાંતિ બાદ પણ હવામાનમાં પલટો આવશે। જી બિલકુલ, તો જે રીતે હાલ આ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે, જેના કારણે વાતાવરણ પલટાશે અને આ પ્રકારની સ્થિતિ જાન્યુઆરી મહિનાના જે પ્રારંભમાં પણ જોવા મળી શકે છે। એટલે કે એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે, વાતાવરણમાં પલટા આવશે, ક્યારેક ઠંડીનો ચમકારો વધુ જોવા મળશે, તો ક્યાંક બપોરના સમયે ઠંડી ગાયબ થઈ હોય તેવી સ્થિતિ જોવા મળશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।